સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી વૈરાગનાથના આદેશ આદેશ. આજે મારે વાત કરવાની છે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી વિશે. તો ચાલો આપણે જાણીએ. જ્યારે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીમાં બહેસ થવા માંડી કે પ્રથમ પૂજનીય હું એક કે પ્રથમ પૂજનીય હું, એમાં શિવજી સ્તંભ રૂપે પ્રગટ થયા અને એમાંથી અવાજ આવ્યો કે જે આ સ્તંભનો આદિ અને અંત માપી લે ને એ પ્રથમ પૂજનીય ગણાશે. એટલે આદિ ને અંત એટલે જે ઉપરનો શીરો માપી લે ને જે નીચેનો શીરો માપી લે એ પ્રથમ પૂજનીય ગણાશે. પછી બ્રહ્માજી ઉપરના શેરા ઉપર જવા લાગ્યા અને વિષ્ણુ ભગવાન નીચે જવા લાગ્યા. એમાં કેતકી છે તે શિવજીની જટામાં બિરાજમાન હતા અને કેતકીને અભિમાન આવી ગયો કે ઓહો હો, હું એટલી સુંદર, મારી એટલી સુગંધ અને હું શિવજીની મસ્તક ઉપર છું અને હું કેટલું ભાગ્યશાળી ને એમ ઘણો બધો અભિમાન આવી ગયો. એટલે શિવજીએ જીરીક આમ મસ્તક હલાવ્યું એટલે કેતકીનું ફૂલ નીચે પડી ગયું. એટલે કેતકીનું ફૂલ નીચે આવતું હતું તો એમાં બ્રહ્માજી મળી ગયા. એટલે બ્રહ્માજીએ પૂછ્યું કેતકીને કે તું ક્યાંથી આવે? તો કે આ સ્તંભના ઉપલા હિસ્સેથી આવું છું. એટલે બ્રહ્માજીએ કીધું કે આ ઉપલો હિસ્સો કેટલોક દૂર છે એમ. તો કે આનો તો કોઈ અંતે નથી ને કોઈ આરંભે નથી, એટલે એ શેડા સુધી તો આપણે ક્યારેય પૂગી જ ન શકીએ. તો બ્રહ્માજીએ કીધું કે હું ખોટું બોલું એમાં તું સાથ દે? તો કેતકીએ કીધું કે હા. એટલે કેતકી અને બ્રહ્માજી નીચે આવ્યા. પછી વિષ્ણુ ભગવાન પણ આવી ગયા. એટલે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે તે અંત માપી લીધો? તો કે ના, હું અંત માપી ન હૈગો. ક્યાં અંત થાય છે ને આ સ્તંભનો એ મને ખબર જ નથી, એટલે હું ન માપી હૈગો. અને બ્રહ્માજીને પૂછ્યું કે તમે? તો કે હા, મેં તો આદિ માપી લીધો, હું ઉપલા શેડા સુધી પૂગી ગયો છું. તો કે તો સાક્ષી કોણ? તો કેતકીનું ફૂલ બોલ્યું કે હું. હા, એમાંથી શિવજી પ્રગટ થયા સ્તંભમાંથી અને શિવજીએ કીધું કે જૂઠું બોલે છે એમ. અને કેતકીને કીધું કે આજથી તારી મારી પૂજા ઉપર કોઈ સ્થાન નહીં, મારા શિવલિંગ ઉપર તારા ફૂલને આજથી કોઈ પણ ચડાવીએ નહીં. અને બ્રહ્માજીને પણ શ્રાપ આપી દીધો કે આજથી તમારું મંદિરે પણ ક્યાંય નહીં હોય. અને વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યું કે આજથી તમે મારા હૃદયમાં રહો. અને જે ભક્ત પૂજા કરવા આવશે શિવાલયમાં એ ઓમ નમો નારાયણ બોલી અને પૂજા ચડાવીએ તો એની પહેલાં હું પૂજા સ્વીકાર કરી. પછી વિષ્ણુ ભગવાને પણ શિવજીને કીધું કે તો આજથી તમારું સ્થાન પણ મારા હૃદયમાં રહે. અને હું જે કોઈ મારા મંદિરે આવશે ને એ ઓમ નમો શિવાય બોલશે ને એટલે હું પહેલાં એની પૂજા સ્વીકારીશ. આવી રીતના થયું. પછી બ્રહ્માજીએ માફી માંગી શિવજી પાસે કે હે પ્રભુ, અમને માફ કરી દો, હવે શું કરવું અમારે? ત્યારે શિવજીએ બ્રહ્માજીને કીધું કે તમારું એક મંદિર હશે જે પુષ્કરમાં, અને બ્રહ્માજીનું એક જ મંદિર છે પુષ્કરમાં. એ શિવજીએ વરદાન આપ્યું હતું. અને ત્યાં જે લોકો આવશે તેને ચારધામ જાત્રા કરવાની પુણ્યની પ્રાપ્તિ થાય. અને કેતકીને પછી કેતકીએ કીધું કે શિવજી મને માફ કરી દો ને, મને કંઈક થોડી ઘણું ઓલું કરો ને. તો એ શિવજીએ કેતકીને કીધું કે જ્યારે કેવડા ત્રીજ આવશે ને ત્યારે એક દી તારી જગ્યા શિવલિંગ તને ચડાવશે અને લોકો કેવડા ત્રીજ પણ રહે. અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. આદેશ આદેશ.